જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ન બોલ્યામાં 9 ગુણ. આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. આ વાત તો શ્રી કૃષ્ણની લીલા સમજાવે છે. ચલો હું તમને જણાવું કઈ રીતે. ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલાઓ આપણને સૌને જીવન કેવી રીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એ પ્રેરણા પૂરી પાડે છે. સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણએ તૂર્ણાવર્ત નામના દૈવત્યનો વધ કર્યો, માટી ખાધી અને કાલી નિગ્રહ કર્યો. તૂર્ણાવર્ત વધ કરી આકાશ તત્વને પવિત્ર કર્યું. ભગવાને માટી ખાધી એટલે ભૂમિ તત્વને પવિત્ર કર્યું. કાલી નિગ્રહથી જળ તત્વને પવિત્ર કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓ એ સંદેશ આપવા માંગે છે કે આકાશ, ભૂમિ અને જળ આ ત્રણેય વસ્તુ જો શુદ્ધ હોય ને તો વ્યક્તિ નિરોગી રહે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વચ્છતાની વાત પહેલેથી જ કરેલી છે. એક પ્રસંગ શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો મને સ્મરણ થાય છે કે રૂક્ષ્મણીજીના ભાઈ રૂક્મીનો બલરામજીએ મહારાજે વધ કર્યો. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યા. ભગવાને વિચાર્યું કે હું એમ કહીશ કે સારું થયું તો રૂક્ષ્મણીજીને ખોટું લાગશે, અને જો હું એમ કહું કે ખોટું થયું તો ભાઈ બલરામજી નારાજ થશે. આ કથા પ્રસંગ આપણને સમજાવે છે કે પરિવારમાં પણ જ્યારે કેટલીક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ને ત્યારે આપણે પણ નિર્ણયો નથી લઈ શકતા. ત્યારે એવા સમયે સમસ્યાનું સમાધાન એ મૌન જ છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે ન બોલવામાં 9 ગુણ. આ વાત તો શ્રી કૃષ્ણની લીલા જ સમજાવે છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મધુરાષ્ટકમમાં એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું તો બોલવું પણ મધુર છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં અર્જુનને કેન્દ્રમાં રાખી માનવ જીવન ઉપયોગી ઘણી બધી વાતો શ્રી કૃષ્ણ ભગવાને કરી. આ પ્રસંગે એક વાત યાદ આવે છે કે આખી ગીતાનો ઉપદેશ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યથેચ્છસી તથા કુરુ. મેં તને આ જ્ઞાન આપ્યું, હવે તારી જે ઈચ્છા થાય તે તું કર. સામાન્ય રીતે તો અમુક વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય કે હું કહું એ જ વાત સાચી, પણ તેવું ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં નથી. ભગવાન શ્રી કૃષ્ણએ સોનાની દ્વારિકાનું નિર્માણ કર્યું, પણ જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં યાદવ સ્થાળી થઈ ત્યારે દારૂક સારથી તુલસી માળાની સુગંધે આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ દારૂકને કહ્યું કે તે આખી જિંદગી મારો રથ ચલાવ્યો, પણ હવે તું જા, મને લેવા માટે બીજો રથ આવે છે. દ્વારિકાના પ્રજાજનોને જોઈને કહે છે કે 7 જ દિવસમાં પ્રલય થશે. દ્વારિકા સોનાની બનાવી તે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા. ઘણીવાર આપણને ઘર ઉપર, સંપત્તિ ઉપર આસક્તિ થઈ જાય છે, પણ એવું ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં નહોતું. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અવતારમાં 3 વખત વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. એક વખત જ્યારે માટી ખાધી ત્યારે, અને બીજી વખત હસ્તિનાપુરમાં શાંતિદૂત બનીને ગયા હતા ત્યારે, અને ત્રીજી વખત કુરુક્ષેત્રના રણ મેદાનમાં. માટી ખાધી ત્યારે વિરાટ સ્વરૂપના દર્શન યશોદા માતાજીને થયા. આ સ્વરૂપ જોઈ માતાજી વિસ્મિત થઈ ગયા. વિરાટ સ્વરૂપ જોઈ દુર્યોધન ભયભીત થઈ ગયો. કુરુક્ષેત્રના વિરાટ સ્વરૂપ જોઈ અર્જુન આભો બની ગયો. અર્જુને કહ્યું કે હું તમને મિત્ર માનું છું, સખા માનું છું, પણ આજે મને ખબર પડી કે તમે પરાત્મન બ્રહ્મ સ્વરૂપ છો. આમ ભગવાન શ્રી કૃષ્ણ ભલે બ્રહ્મ સ્વરૂપ હોય, પણ એ આપણા સખા છે અને આપણી વચ્ચે રહેવાવાળા છે. માટે જ ભગવાન શ્રી કૃષ્ણ માટે કાનો, લાલો જેવા સંબોધન વપરાય છે. સુદામા જ્યારે દ્વારિકામાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને આદર આપ્યો. સુદામા ચરિત્ર આપણે સૌ જાણીએ છીએ, પણ આ ચરિત્ર મને તમને કહેવા માંગે છે કે પ્રભુ કૃપાએ સંપત્તિ મળે ને તો તેનું અભિમાન ક્યારેય નહીં કરવું. દ્વારિકા ભલે સોનાની બનાવો, પણ સુદામા માટે દ્વાર હંમેશા ખુલ્લા રાખજો. આમ શ્રી કૃષ્ણ ભગવાનની એક એક લીલાઓ જો આપણા જીવનમાં આત્મસાત કરીએ ને તો આપણું જીવન ધન્ય બને. માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.